ભુજ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 નગરસેવકની બેઠકો માટે ચૂંટણીનો જંગ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। 11મીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી આજે શુક્રવારે સરકારી કચેરીઓમાં દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને મુખ્ય પક્ષ ભાજપ દ્વારા હજી સુધી ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવાથી ભાજપના ઉમેદવારો હજી ફોર્મ ભરવા પહોંચ્યા નથી, પરંતુ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોને મેન્ડેટ મળતાની સાથે જ તેઓ ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। સરકારી કચેરીઓમાં ફોર્મની ચકાસણી કરીને વહીવટી કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો। શુક્રવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 1માં અફરોજ, રફીક સિદ્દી, બલોચ, જાહેરાબેન રફીક, આરીફ તાલબ પંખેરિયા અને એડવોકેટ રાજેશ મહેશ્વરી ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 2માં ભાણબાઈ માલસિંહ નંજાર, સલમાબેન અનવર લુહાર અને હાસમસા ગુલામસા શેખ કુંભાર ભચુ ભીલ, વોર્ડ નંબર 3માં કાંતાબેન પટેલ, મોહમ્મદ ખલીફા અને ઇરશાદ બ્રેર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 4માં અનવરભાઈ બ્રેર, વોર્ડ નંબર 5માં મંજુબેન મહેશ્વરી અને વોર્ડ નંબર 6માં કૃષ્ણાબેન ઠક્કર, વનરાજસિંહ જાડેજા તથા વિજયભાઈ ગોસ્વામીએ ઝંપલાવ્યું છે, જ્યારે વોર્ડ નંબર 8માં રામસિંહ સોઢા, વોર્ડ નંબર 9માં ભૂપેન્દ્રસિંહ જાડેજા અને વોર્ડ નંબર 10માં રૂપાબેન સોલંકી, અફસારાબેન બ્રેર તથા ભાવેશ જેઠી સહિતના ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા। ભુજ નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોતાની પ્રથમ યાદી જાહેર કરીને જે ઉમેદવારો નક્કી કર્યા છે એમના ફોર્મ આજે રજૂ કરવામાં આવ્યા છે અને વિજયના વિશ્વાસ સાથે ભુજની જનતા જ્યારે છેલ્લા 40 વર્ષના અન્યાયોથી કંટાળી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનનો અંત છે ત્યારે એક પરિવર્તનની હવા સાથે, પરિવર્તનના નિર્ધાર સાથે અમે આજે ફોર્મ રજૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે ભુજની જનતા 100% આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાવી અને પરિવર્તન કરશે। વિકાસના કામો તો આમ જોઈએ તો છેલ્લા 40 વર્ષમાં ભુજમાં કોઈ વિકાસના કામો, મૂળભૂત કામો સિવાય કોઈ કામગીરી કરવામાં નથી આવતી। જે કામગીરી થાય છે એમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી। ભુજમાં હજી ઘણી બધી જરૂરિયાતો છે। મૂળ તો ગટર પાણી સફાઈ કે જે પ્રાથમિક જરૂરિયાતો જ પૂરી નથી થતી, ઉપરાંત સારા રમતગમતના મેદાનો વિકસાવવા, જીમ કરવું, જાહેર સ્થળોએ વાઈફાઈ ફ્રી રાખવું, સિટી બસની સુવિધા આપવી, નિયમિત પાણી વિતરણ થાય, આવા અનેક કામો છે। શૌચાલયોનો બહુ અભાવ છે શહેરમાં। આપ જોશો તો મુખ્ય જે બજારો છે કે મુખ્ય મથકો છે, જુબેલી ગ્રાઉન્ડની આસપાસ તમે જોશો જાહેરમાં લોકોને શૌચક્રિયા કરવી પડતી એવી પરિસ્થિતિ છે। બહેનો, માતાઓ, દીકરીઓને ત્યાંથી પસાર થવું મુશ્કેલ થતું હોય છે। અમુક જગ્યાએ લોકોને બોર્ડ મારવા પડે છે કે અહીંયા પેશાબ કરો નહીં। આ નગરપાલિકા 40 વર્ષમાં કોઈ મૂળભૂત કામગીરી ન કરી હોવાને લીધે જે મુદ્દાઓ છે આ તમામ એ અમારી પ્રાથમિકતા રહેશે। જાહેર સ્થળોએ શૌચાલય અને આવા અનેક મુદ્દા છે જે લઈને અમે આવીએ છીએ। અમારો આ બાબતે ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડવામાં આવશે જેમાં તમામ બાબતોને આવરી લેવામાં આવશે। આમ આદમી પાર્ટી ભુજ નગરપાલિકાનું આજે અમે મુહૂર્ત કર્યું હોય, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભર્યા છે। 1 થી કરી 1, 2, 3ના જે છે સંપૂર્ણ વોર્ડના પેનલ આખી ઉતારેલી છે અને 6, 7 અને 8ના અત્યારે 2 ઉમેદવારો આવેલા છે। એટલે આજે 11 જણા અમારા ટોટલ નગરપાલિકાની અંદરથી મુહૂર્તની અંદર આપેલા છે। વિકાસના કામો અમારા અંકિતાબેન, મોહમ્મદભાઈ, ડૉક્ટર નેહલ વહીદ સાહેબ ઘણા સમયથી ગણાવતા રહ્યા છે કે અહીંયા કને કેવા વિકાસ થયા છે અને કોના વિકાસ થયા છે। વાતો કરીએ તો જે સત્તા પક્ષમાં અત્યાર સુધી જે હતા અને આવનારા સમયમાં પણ જે સપનાઓ જોઈ રહ્યા છે એ લોકોએ માત્ર પોતાનો વિકાસ કર્યો છે। કોઈ પણ જાતનો વિકાસ આજ દિવસ સુધી પ્રજાકીય કામોનો કોઈ દિવસ કર્યો નથી। હું વોર્ડ નંબર 3માં ઉમેદવારી ફોર્મ આજે ભર્યા છે। ઘણા સમયથી આ વોર્ડના અંદર વિકાસ નથી થયો ને ઘણા એવા ઇલાકા છે જ્યાં નગરપાલિકાનો કોઈ કામ કરવામાં નથી આવતો। કચરામાંથી, રોડમાંથી, ગટરમાંથી ને કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી જીતે છે ને તોય પર કામગીરી બહુ ઓછી થાય છે। સમજી લો કે કોંગ્રેસ હું છેલ્લા 30 વર્ષથી જીતે છે ને ભાજપને હું 5 વર્ષ થયા જીતે છે ને ફરી પાછી ભાજપ આવે છે ને વિકાસ નથી થયો। તો એના માટે અમે એક નવી પાર્ટી છે આમ આદમી પાર્ટીના અમે 3 વર્ષથી હું વોર્ડ નંબર 3ની 126 જેટલી રજૂઆતો અમે નગરપાલિકાને આપી છે। અમે કેટલા બધા કામો કરાવ્યા છે। અમે જ્યાં કામો નથી થતા ત્યાં અમે લિખિતમાં પણ અરજી લીધી છે ને વિરોધ પર કર્યો છે ને અમે કામ કરાવ્યો પણ છે। તો આ ફેરે વોર્ડ નંબર 3 વાળાને તમામ લોકોને કહીએ છીએ તો આ ફેરે એક વખત અમને મોકો આપો, આમ આદમી પાર્ટીને મત આપો ને અમને વિજય બનાવો તો અમે વોર્ડ નંબર 3ના
તમામે તમામ જેટલા પણ કામ પેન્ડિંગ પડ્યા છે તો એને તાત્કાલિક પુનઃ ચાલુ થાય. અમે કચરા માટે આખી બધું વિચારી ને આગળ વધશું ને અમે બધું વિચારી જ લીધું છે કે વોર્ડના અંદર કેવી રીતે સિસ્ટમથી કામ થાય, ડોર ટુ ડોર કચરો લેવા આવે, સફાઈ થાય. ગટરનો જે મેન ઉકેલ છે એ અમે ગટરમાંથી કામ કરશું. જો અમારી પહેલાં આખી જીતી જશે વોર્ડ નંબર 3માં ને વોર્ડ નંબર 3 વાળા અમે ગટર માટે 3 મહિનાના અંદર સમાધાન લાવશું કે ગટરનું પાણી રોડમાંથી નહીં આવે એની ગેરંટી આપી નહીં. અને આરસીસી રોડ જેટલા પણ પેન્ટિંગ પડ્યા છે, ઘણા વર્ષોથી પડ્યા છે, જો 4 વખત માપાઈ ગયા છે તો એ જે રોડ જે બાકી છે એ રોડમાંથી અમે 12 મહિનાના અંદર રોડ બનાવવાના ચાલુ કરી નાખશું.